હાય હાય લે ભર આ ટિફિન અને આ તારા બરફનો ગોળો. તમને કોને કીધું તું મારા બરફનો ગોળો ખાવો? ત્યાં તો ફોન કરીને કીધું તું. એ ભગવાન, તમને ખબર નહીં પડતી કે બરફનો ગોળો આવીતા ઘરે આવતો હોય? પણ તે ફોન કરીને કીધું એટલે હું લેતો આવ્યો. મેં કીધું કે સિસ્ટમ કરશે યારી. મેં તમને એવું કીધું તું કે તમે ઘરે આવો ને પછી આપણે બે બરફનો ગોળો ખાવા જઈએ એમ. ઘરે જવાનું નામ નહીં લીધું તે. મારે બરફનો ગોળો ખાવો હોય એવું જ ફોનમાં કીધું તે. રેકોર્ડિંગ સંભળાવું? આપણે ઘરે આવે તો આવું થાય લો. આ શરબત હવે કોણ પીશે? આ તો ફ્રીજમાં મૂકી દેવાનું, બરફ જમાઈ દેવાનો અને પછી ખાવાનું. એ ભગવાન, તમારા કાન હે કોડિયા હે. હા ફરતા જ નહીં હોત. પણ ચોક તું પાડતી નહીં પછી મને ગારું દે તું પાછી. પણ ચોક ના પાડે તો પોતાને તો સમજે પડે ને કે બરફનો ગોળો ઘરે આવે ત્યાં સુધી જેવો રેંગ. મને એમ કે કઈક હશે અને આ બરફનો ગોળો મંગાયો હોય તો હું મારે શરબત પીવાનું હવે? તો પીવું જ પડે ને તને. હવે પૈસા થોડા બગાડવાના. ફ્રીજમાં મેલ દેજે કાલ સોણીને ખાઈ જજી. હું કઈ એવું કરવાની નહીં. મને બરફનો ગોળો ખાવા લેજો, હમણાં ખાવાનું પતે કરો. એટલે આ પણ એક વખત તો પૈસા બગાડ્યા. તે શું થઈ ગયું તે? અને હવે થાકીને દુકાને અહીંથી ઘરે આવ્યા ને ઘરે પાઈ તો બજારમાં લઈ જઉં પાઈ બરફના ગોળા. હા તો લઈ જવી જ પડે ને. આવું ના તમે આ કરીને હેડે આવો હતો. મારા બાપ થાકીને માણસ આવ્યો ને તું જે કહેવાનું હોય ને તારે કામ ઈ મને હરખી રીતે કહેવાનું કે ઘરે આવો પછી આપણે બરફનો ગોળો ખાવો બજારમાં જવાનું છે. તો બુદ્ધિ ના પહોંચે પોતાને પણ. પણ તારે ચોક પાડી ના કહેવાય તને નહીં ખબર પડતી એનો કે માણસ કેટલા બધા ટેન્શનમાં હોય. એનો ખાવો. કરમદાડે એવું કર્યું. સફરજન લેતા આવજો. હવે નાની સાઈડ લાવવાના મોટા સાઈડ લાવવાના મને ખબર હોય. મીડિયમ સાઈઝ લાવવાના હારા માયલા એવી તો સમજ પડે કે નહીં? હું તો જઈને કહી દઉં ભાઈ કારીગરને કે જા 500 ગ્રામ છે સફરજન લે ત્યાં. પોતાને આમ થોડીક વસ્તુ લેતા શીખો થોડું. હા એક લેવા જો તો મેં છેતરાનો જ છું. હોશિયારી મારે છે. આવું બધું મને ટાપા નહીં બતાવવાના તારા બરફના ગોળાના. જોર આવે બધું લાવતા જ ને. હોશિયારી મારે છે. નકરા વળી કશું કરવું જ નહીં હોતું, ટાપું જ.